આદિવાસી વિસ્તારમાં હવે ભાજપમાં અંદરો અંદરના ડખા વધી રહ્યા છે અને સીધો જ ફાયદો ચેતર વસાવાને પણ થઈ રહ્યો છે. અમે આવું કેમ કહી રહ્યા છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જેવી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ અને નર્મદામાં ભાજપની જે હાર થઈ એને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે એવું પણ કહેવામાં આવી રહ્યું છે અને અનેક નેતાઓ એવું કહી રહ્યા છે કે આ ચૂંટણીમાં મનસુખ વસાવા અને મનસુખ વસાવાના નિર્ણયોની અવગણના થઈ છે. આ આખી બાબતને લઈને આપણે જોયું કે મનસુખ વસાવા પણ સંગઠન ઉપર બરાબરના બગડ્યા હતા કે સંગઠનના લોકોએ કામ નથી કર્યું. નીલ રાવને પોતાથી અલગ રાખવા માંડ્યા છે. અનેક મનસુખ વસાવાના એવા કાર્યક્રમો છે કે જ્યાં નીલ રાવ એમની સાથે જોવાતા હતા, પરંતુ હવે એટલા બધા નથી જોવા મળતા. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે ભાજપના સંગઠન મહામંત્રી છે સુરેન્દ્ર વસાવા, એમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું ને તેઓ હવે ચેતર વસાવાની સાથે જોડાઈ પણ ગયા છે. અને મનસુખ વસાવા, ભાજપના આંતરિક ડખા અને ચેતર વસાવાને લઈને સુરેન્દ્ર વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. મારી સાથે હાલ ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી સુરેન્દ્ર વસાવા જોડાયા છે. એમણે રાજીનામું આપ્યું છે ભાજપમાંથી ને આખી બાબતને લઈને એમની સાથે ચર્ચા કરીશું. સુરેન્દ્રભાઈ, તમે ભાજપમાં જે સંગઠન મહામંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું એને લઈને શું કહેવા માંગશો? એમાં મને હું સેવાડાના, નર્મદા જિલ્લાના સેવાડાના ગામનો હતો જી, અને સંગઠનમાં મારાથી કામ થાય એવું નહીં હતું અને મારા અંગત કારણસર પરિસ્થિતિના અનુસાર મેં રાજીનામું આપ્યું છે. જી, સુરેન્દ્રભાઈ, એવી ચર્ચાઓ થઈ રહી છે કે મનસુખ વસાવા અને નીલ રાવ વચ્ચે જે હાલ ચાલી રહ્યું છે એના કારણે તમે રાજીનામું આપ્યું છે? મેં એના કારણે જ આપ્યું છે, કારણ કે મનસુખભાઈ અમારા વડીલ, માર્ગદર્શક અને અમારા પિતા સમાન હતા. પણ એમની સાથે બી આવું થતું હોય તો અમે તો નાનામાં નાના કાર્ય કરતા હોય, એટલે અમારે તો અન્યાય થાય જ નહીં. એટલે જે પ્રમુખ જે એમની જે કામગીરી કરે છે એ કામગીરીના લીધે અમને પસંદ નથી. અને અમારા ટ્રાઇબલ એરિયામાં આદિવાસી બેલ્ટ પર આદિવાસી માણસ પાર્ટીનો પ્રેસિડેન્ટ હોય ને તો જ સમાજનો ઉદ્ધાર થશે. ને નર્મદા જિલ્લામાં ઉદય કવિ દિવસ તો આપકે જે જી. સુરેન્દ્રભાઈ, એક છેલ્લો પ્રશ્ન પૂછીશ. એવી ચર્ચાઓ થઈ રહી છે કે તમે ચેતરભાઈ સાથે જોડાવાના છો? જોડાઈ ગયો હું કાલે અમદાવાદ આવીને. ઓકે, એટલે કાલે જે આમ આદમી પાર્ટીનું કાર્યક્રમ હતું એમાં તમે ચેતરભાઈ સાથે જોડાઈ ગયા છો? હા, જોડાઈ ગયા. તો હવે ચેતરભાઈ સાથે કામ કરવા માટે તમે કેમ વિચાર્યું? શું લાગે છે તમને, ચેતર વસાવા સાથે કામ કરશો તો? ચેતર વસાવા આવનારી 2027માં બી ધારાસભ્ય બનવાના છે અને લોકસભા લડશે ને લોકસભામાં બી લડશે, જીતશે એ માણસ. કારણ કે સમાજ લેવલ પર કામ કરે છે અને સમાજના હિતમાં કામ કરે છે. અને સરકારની સામે જે પડકારો આવે છે સમાજ પ્રત્યે, કોઈ બી સમાજ હોય, આદિવાસી હોય કે મુસ્લિમ હોય કે પછી કોઈ બી સમાજ, અન્ય સમાજ, ઓલ સમાજની વાત કરું છું, એના પડખે ઉભો રહે છે ચેતરભાઈ. એના લાગણીના માન રાખીને હું આજે એમની સાથે જોડાયો છું. જી સુરેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમે અહીંયા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી સુરેન્દ્ર વસાવાને સાંભળ્યા કે જેઓ ભાજપ સાથે છેડો ફાડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ તો તેઓ 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા હતા અને 30 વર્ષ સુધી ભાજપમાં કામ કર્યું, પરંતુ એમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે 7 ટર્મના સાંસદ મનસુખ વસાવાની જો કદર ના થઈ તો પછી એક સામાન્ય કાર્યકર્તાની કદર તો ભાજપના લોકો શું કરવાના છે. અને ખાસ કરીને તેમના દ્વારા ચેતર વસાવામાં વિશ્વાસ રાખવામાં આવે છે અને કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં ચેતર વસાવા એ વિસ્તારમાં લડશે પણ ખરા, ચેતર વસાવા એ વિસ્તારમાં જીતશે અને આદિવાસી લોકોનો અને તમામ સમાજોનો જે રીતે અવાજ ઉઠાવી રહ્યા છે એ રીતે અવાજ પણ ઉઠાવતા રહેશે. આજે આખી બાબત સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.